નવરાત્રિમાં માં દરગાહની કૃપા પામવા માટે લોકો અનેક જતન કરતા હોય છે। જો આ 4 સંકેત તમને મળે તો સમજજો કે માં દુર્ગા આપના પર પ્રસન્ન છે। 1 સંકેત, આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રહેશે। આ 9 દિવસમાં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે। માં દુર્ગા જો આપના પર પ્રસન્ન હોય તો કેટલાક સંકેત મળે છે। કયા છે આ સંકેતો જેના પરથી જાણી શકાય કે માના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે તે જોઈએ। 2 જ્વારા, શારદીય નવરાત્રિમાં પહેલા દિવસે જ્વારા વાવવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન જો જ્વારા લીલા કે સફેદ રંગના ઉગી રહ્યા હોય તો આ માતાની પ્રસન્નતાનો સંકેત માનવામાં આવે છે। આથી ઘરે ખુશહાલી આવે છે। 3 સ્વપ્નમાં સૌમ્ય સ્વરૂપના દર્શન, નવરાત્રિ દરમિયાન જો સ્વપ્નમાં માં દુર્ગાના સૌમ્ય સ્વરૂપના દર્શન થાય તો આ એ બાબતનો સંકેત આપે છે કે તે વ્યક્તિના બગડેલા કામ હવે સારી રીતે સંપન્ન થઈ જશે। માં દુર્ગાની કૃપાથી સફળતા મળશે। 4 અખંડ જ્યોત, નવરાત્રિમાં જો પૂરા 9 દિવસ સુધી અખંડ જ્યોત વિઘ્ન વગર અને ખંડિત થયા વગર પ્રજ્વલિત રહે તો આ તમારા માટે શુભ સંકેત છે। આ સંકેત આપે છે કે માં દુર્ગાના આશીર્વાદથી પ્રગતિ મળશે। 5 શુભ સમાચાર મળવા, નવરાત્રિ દરમિયાન પરિવારના કોઈ સભ્યને અથવા જાતકને કોઈ શુભ સમાચાર મળે છે તો જાતકને સમજવું જોઈએ કે માં દુર્ગા તેમના પૂજનથી અતિ પ્રસન્ન છે। સપનામાં માં દુર્ગાના દર્શન થવા તે કઈ વાતનો સંકેત? જાણો શું છે તેનો મતલબ। સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના વાસ્તવિક જીવનમાં ખૂબ પ્રભાવ નાખે છે। ચિકિત્સા શાસ્ત્ર અનુસાર આપણા મનમાં જે થઈ રહ્યું હોય છે તે આપણને સપનામાં પણ નજર આવે છે। સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ભવિષ્યમાં જીવનમાં આવનારા શુભ કે પછી અશુભ પ્રભાવોની એક ઝલક સપના દ્વારા દેખાઈ જાય છે। દરેક સપનાનો અલગ અલગ અર્થ હોય છે। જો કોઈ વ્યક્તિને સપનામાં માતા દુર્ગા સંબંધિત બાબતો દેખાય છે તો તેનો પણ શુભ કે અશુભ અર્થ હોય છે। 1 સપનામાં માતા દુર્ગાની મૂર્તિ દેખાવી, સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં માતા દુર્ગાની મૂર્તિ જોવી શુભ માનવામાં આવે છે। જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળી જાય છે। માનસિક શારીરિક સમસ્યાઓથી છુટકારો મળે છે। આ સાથે જ નોકરી વેપારમાં અપાર સફળતાની સાથે ધન લાભ મળવાના અણસાર હોય છે। સપનામાં માતા દુર્ગાનું મંદિર દેખાવું, 2 સપનામાં માતા દુર્ગાનું મંદિર દેખાવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે। ઘણા સમયથી મનમાં રહેલી ઈચ્છા હવે પૂરી થઈ શકે છે। ઘણા ક્ષેત્રે લાભ મળી શકે છે। આ સાથે જ ઘણા પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મળશે। 3 સપનામાં માતા દુર્ગાની આરતી થતી દેખાવી, જો કોઈ વ્યક્તિ સપનામાં માતા દુર્ગાની આરતી થતી જોવે તો તેનો અર્થ છે કે કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળવાનું છે। આશાની એક નવી કિરણ ઉત્પન્ન થઈ શકે છે। ભવિષ્યમાં તમે સફળતા તરફ અગ્રેસર થશો। વેપાર, નોકરી, વિવાહમાં પણ લાભ મળવાના સંકેત છે। 4 સપનામાં સિંહ પર સવાર માતા દુર્ગાને જોવા, સપનામાં જો કોઈ વ્યક્તિને માતા દુર્ગા સિંહ પર સવાર થઈને દેખાય તો સમજી લો કે તેમના સારા દિવસો શરૂ થવાના છે। આર્થિક સ્થિતિ મજબૂત થશે। ભવિષ્ય પણ સારું થઈ શકે છે। 5 માતા દુર્ગાને લાલ વસ્ત્રમાં જોવા, જો કોઈ વ્યક્તિ માતા દુર્ગાને લાલ વસ્ત્રમાં જોવે છે તો તેનો અર્થ એ છે કે તમારું ભવિષ્ય સારું થવાનું છે। સંબંધોમાં મધુરતા વધશે। ઉન્નતિ, પ્રગતિ મળવાના સંકેત આવી રહ્યા છે। આ સાથે જ સંતાન તરફથી પણ ખુશી મળશે। 6 સપનામાં માતા દુર્ગાને દુઃખી જોવા, સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં જો કોઈ વ્યક્તિ માતા દુર્ગાને દુઃખી કે રડતા જોવે તો અશુભ માનવામાં આવે છે। કાર્યક્ષેત્ર, વેપારમાં નુકસાન થઈ શકે છે।
કોઈક પોતાના વ્યક્તિ તરફથી દગો મળી શકે છે. રૂપિયાની તંગી વધે છે, જેનાથી ઉધાર લેવા સુધીની સ્થિતિ આવી જાય છે. આ સાથે જ પારિવારિક કંકાશ વધી જાય છે. દરરોજ ભક્તિ અને આધ્યાત્મિકતા સંબંધિત આવા દિવ્ય વિડીયોઝ જોવા માટે હમણાં જ અવનવી વાર્તાને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો.